અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા, પહેલી બીજી ત્રીજી ચોપડીમાં, અમારા દલિત વર્ગના છોકરાઓ પાછલી હારમાં બેહાડે. એટલે એવું હતું ત્યારે. હવે તો નથી રહ્યું એવું, મોટે ભાગે નથી. હજી ક્યાંક ક્યાંક હજી એ અમુક જગ્યાએ છે કે દલિતનો દીકરો પણ એના લગ્ન હોય તો ઘોડે ન ચડી શકે. શું કામ ભાઈ? શું કામ? ઉલટાના ગામના જે જમીનદાર હોય, ગામના જે એવા કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો, એણે પોતાનું ઘોડી આપવું જોઈએ કે જા બેટા, વરરાજો છે આજ, મારા બાપ ચડાની માથે, આજે અમારી ઘોડી લઈ જા, એની માથે વરઘોડો કાઢો. આ ભાવના થવી જોઈએ. પણ આ પંચાયત રાજને આ ચૂંટણીએ છે ને એટલો બધો વર્ગ વિગ્રહ પેદા કરી નાખ્યો છે, અનફોર્ચ્યુનેટલી. આવું હતું નહીં. હા, એક પેલી અસ્પૃશ્યતાની ને એ ગડબડ તો હતી જ, અને મેં પોતે જોઈ છે. એટલે હું ઊભો થઈને એ ઈવડા એ છોકરાની હારે પાછલી લાઈનમાં બેહતો, થોડા બેઠા હોય ત્યાં એની હારે વાતો કરું. એટલે પછી ગામના બીજા લોકોએ મારા બાપાને ફરિયાદ કરી કે આ તમારો છોકરો ને બ્રાહ્મણનો છોકરો ને પાછળ ઓલા દલિતોની સાથે બેસે છે. એટલે મારા બાપાએ કીધું કે એનું મને ગૌરવ છે, જો એમ કરતો હોય તો, જો એમ કરતો હોય તો એનું મને ગૌરવ છે. क्यों किसी को अस्पृश्य समझना? असंस्कारी अस्पृश्य है. कोई जाति विशेष को अस्पृश्य समझना मानवता का अपराध है.